નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો લોકરક્ષક દળ એટલે કે પોલીસ, ગુજરાત પોલીસ વિભાગમાં LRDની જે ભરતી બહાર પડી છે તેના માટેના ફોર્મ ગત એપ્રિલ મહિનામાં ભરાઈ ગયા છે. એટલે કે મિત્રો ગત એપ્રિલ મહિનામાં જે LRD છે લોકરક્ષક દળની કોન્સ્ટેબલ, હથિયારી, બિન હથિયારી, SRPF અને જેલ સિપાહીની કુલ 12,000 જગ્યાઓ માટે અંદાજિત મિત્રો 10 લાખ જેટલા ફોર્મ ભરાયા છે. અને હવે જે ગુજરાત ભરતી પોલીસ ભરતી બોર્ડ છે તેના દ્વારા મિત્રો આ લોકરક્ષકના કેડરનો જે અભ્યાસક્રમ છે તેને પણ મિત્રો જે છે તે બહાર પાડી દેવામાં આવે છે. આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે મિત્રો અભ્યાસક્રમમાં કયા કયા વિષયનો સમાવેશ થાય છે અને ક્યાં સુધીમાં લેવાશે લેખિત પરીક્ષા. તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી છે, તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો. જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો. મિત્રો લોકરક્ષક કેડરનો અભ્યાસક્રમ જેમાં પેપર 1 પાર્ટ A MCQ ટેસ્ટ. મિત્રો LRDમાં પેપર પહેલું જે છે તે એમાં 2 ભાગ છે, પાર્ટ A અને પાર્ટ B. જેમાં મિત્રો પાર્ટ A MCQ ટેસ્ટ છે અને જે મિત્રો 3 અલગ અલગ વિષયો જેમાં સમાવેશ થાય છે, જેમાં રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન્સ એટલે કે રિઝનિંગ જે છે તે 30 માર્ક્સનું રહેશે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ જે છે તે 30 માર્ક્સનું એટલે કે ગણિત 30 માર્ક્સનું રહેશે અને કોમ્પ્રિહેન્શન ઓફ ગુજરાતી લેંગ્વેજ એટલે કે આપેલા ફકરા પરથી પ્રશ્નોના જવાબ 20 માર્ક્સના રહેશે. આમ કુલ પાર્ટ A 80 માર્ક્સનો રહેશે. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે LRDની ભરતીમાં જેટલા ફોર્મ ભરાયા છે 10 લાખ જેટલા, આ તમામ ઉમેદવારોને આગામી મિત્રો નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં જે છે તે સૌથી પહેલાં દોડ માટે બોલાવવામાં આવશે. અને દોડ જે છે તે મિત્રો ફક્ત ક્વોલિફાઈંગ માટે છે, એટલે કે 25 મિનિટમાં આપે 5 કિલોમીટર પૂર્ણ કરવાનું છે. આ 25 મિનિટની અંદર 5 કિલોમીટર પૂર્ણ કરી લેશો તો આપણને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. એટલે કે લેખિત પરીક્ષામાં દોડમાં પાસ થનાર તમામ ઉમેદવારોને ચાન્સ મળશે. લેખિત પરીક્ષા કુલ 2 કલાકની રહેશે, જેનો સમયગાળો 3 કલાક હશે. 200 માર્ક્સની રહેશે. 200 માર્ક્સનો જે સમયગાળો છે તે મિત્રો 200 માર્ક માટે 3 કલાકનો સમયગાળો રહેશે, જેમાં 2 ભાગ હશે અને બંને ભાગમાં ઓછામાં ઓછા 40% માર્ક્સ લાવવા ફરજિયાત છે. એટલે કે પહેલો જે ભાગ છે તે 80 માર્ક્સનો રહેશે, જેમાં રિઝનિંગ 30 માર્ક્સ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 30 માર્ક્સ અને આપેલા ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના 20 માર્ક્સ, એમ કરીને 80 માર્ક્સ રહેશે. આ 80 માર્ક્સમાં ઓછામાં ઓછા 40% એટલે કે મિત્રો 32 માર્ક્સ આપણે પાસ થવા માટે લાવવા જરૂરી છે. બીજું પેપર છે તેનો પાર્ટ B છે, જેમાં MCQ ટેસ્ટ છે. મિત્રો એમાં અલગ અલગ જે છે તે 30 ગુણનું ભારતનું બંધારણ છે, જેમાં ભારતના બંધારણમાં ભારતીય બંધારણનો ઉદ્ભવ, સંઘ અને રાજ્યોનું કાર્ય, સમવાય તંત્ર, કેન્દ્ર સમવાય રાજ્ય સંબંધ તંત્રો, બંધારણીય સંસ્થાઓ, વૈધાનિક નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ, પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. આ 30 માર્ક્સનું ભારતનું બંધારણ રહેશે. બીજું છે મિત્રો કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, જનરલ નોલેજ, જે 40 માર્ક્સનું રહે છે. કરંટ અફેર્સ એટલે રોજબરોજના બનાવો, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં રોજબરોજના વિજ્ઞાન અને ટેકનોલોજીના બનાવો, ખાદ્ય સામગ્રીનું પ્રાપ્તિ સ્થાન, આહારના ઘટકો, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, અન્ન સ્ત્રોતોમાં સુધારણા, સજીવના લક્ષણો, મિત્રો આપણી આસપાસ પડતા ભૌતિક રાસાયણિક ફેરફારો, અંતર્ગતિ દળ, દબાણ, ઘર્ષણ, ગુરુત્વાકર્ષણ, કાર્ય અને ઉર્જા, વિદ્યુત અને પરિપથ, વિદ્યુત પ્રવાહ અને તેની અસરો, કુદરતી અને કૃત્રિમ રેસા, કાપડ અને પ્લાસ્ટિક, એસિડ બેઝ ક્ષાર, ચુંબક, ઉષ્મા, ધ્વનિ, દહન, ધાતુ, અધાતુ, કોલસો, પેટ્રોલિયમ, સૂક્ષ્મજીવો, શરીર, સ્વસ્થ શરીર, રોગ અને તેના કારણો, હવા અને તેનું બંધારણ, પવન, વાવાઝોડું, ચક્રવાત, હવામાન વિશે, પાણી અને તેના પ્રાપ્તિ સ્થાનો વિશે, કચરાનો સંગ્રહ વિશે, ભૂમિ, જંગલ વિશે, તારાઓ અને સૂર્યમંડળ અને કુલ પર્યાવરણ તેની જાળવણી, આમ કુલ 15 વિષય જે છે તે મિત્રો પર્યાવરણના પૂછાશે. જેમાં કરંટ અફેર્સની સાથે સાથે મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે જે છે તે મિત્રો ટોટલ 40 માર્કના પ્રશ્નો પૂછાશે. મિત્રો ત્રીજું છે મિત્રો હિસ્ટ્રી, કલ્ચરલ હિસ્ટ્રી અને જિયોગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત એટલે કે ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ગુજરાત અને ભારતની ભૂગોળ, જે 50 માર્કનું હશે. જેમાં સિંધુકુંડની સભ્યતા, વૈદિક યુગ, જૈન અને બૌદ્ધ ધર્મ, ગણરાજ્યો તથા પ્રથમ મગધ રાજ્ય, મધ્ય એશિયા સાથેનો સંપર્ક અને તેના પરિણામો, હરિયંકથી લઈ અને મિત્રો જે રાજવંશો જે અલગ અલગ થઈ ગયા, મરાઠા વંશ સુધીના જે રાજવંશો તેઓ તેના વિશે, ભારતમાં યુરોપીય વેપારી કંપનીનું આગમન, અંગ્રેજી કંપનીનું શાસન, 1857નો બળવો, ભારતમાં બ્રિટિશ શાસનનું શાસન, ભારતની સ્વતંત્રતા માટેની ચળવળો, સ્વતંત્ર પ્રાપ્તિથી આઝાદીનું ભારત, 19મી તથા 20મી સદીનું ભારત અને ધાર્મિક સામાજિક સુધારાઓ, ગુજરાતના રાજવંશો, તેના શાસકો વગેરે વિશે જે ટૂંકમાં પૂછાય. સાંસ્કૃતિક વારસામાં મિત્રો ભારત અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાઓ સાથે જ ગુજરાત અને ભારતની ભૂગોળ વિશે પૂછાશે. આમ કુલ મિત્રો 2 ભાગમાં પેપર રહેશે. પેપર 1માં પાર્ટ Aમાં જે છે તે મિત્રો 80 માર્ક્સ છે, જેમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 32 માર્ક, જ્યારે પેપર 2Bમાં જે છે તે મિત્રો 120 માર્ક્સનું પેપર રહેશે, જેમાં પાસ થવા માટે ઓછામાં ઓછો મિત્રો આપે જે છે તે મિત્રો 80% પ્રમાણે ગણીએ તો મિત્રો 40% માર્ક્સ પ્રમાણે ગણીએ તો 48 માર્ક્સ લાવવાના રહેશે. આમ મિત્રો LRDની ભરતીના પેપર જે છે તે ટૂંક સમયમાં આવશે. LRD ભરતી માટેની જે લેખિત પરીક્ષા છે તેનું આયોજન આગામી
ફેબ્રુઆરી મહિના સુધીમાં થઈ શકે છે, કારણ કે જે હાલમાં વાત ચાલી રહી છે તે પ્રમાણે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં જે છે તે મિત્રો આ ભરતી માટેની દોડનું આયોજન કરવામાં આવશે અને દોડમાં પાસ થનાર તમામ ઉમેદવારો માટે આગામી ફેબ્રુઆરી માર્ચ મહિનામાં મિત્રો લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જય હિન્દ, અસ્તુ.